દસમ સ્કંદના 60મા અધ્યાયને વંદન કરી એની અંદર પ્રવેશ કરીએ. આ અધ્યાયની અંદર શ્રી ધર્મનું વર્ણન છે. આ અધ્યાયમાં રૂકમણી દેવીનો ગર્વ ઉતારવા માટે ભગવાને એને વિનોદ ભર્યા વચનો કહ્યા અને એ વચનોને સાંભળી અને ભયભીત થયેલા રૂકમણી દેવી છે એ મૂર્છિત થઈ ગયા. ભગવાને એમને સાંત્વના આપી. રૂકમણી દેવીએ ભગવાનને પ્રત્યુત્તર આપ્યો અને ભગવાને રૂકમણી દેવીને અભિનંદન પાઠવ્યા. આ બધી જ કથાઓ આ અધ્યાયમાં કહેવાની છે. આ અધ્યાયમાં 59 શ્લોક છે. સુખદેવજી વર્ણન કરતા કહે છે કે એક દિવસે પોતાની સખીઓની સાથે રૂકમણીજી છે એ પોતાના પલંગ ઉપર સુખેથી બેઠેલા જગતગુરુ કૃષ્ણ ભગવાનની ચમર ઢોળી અને સેવા કરતા હતા. જે ઈશ્વર પોતાની લીલાથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પોષણ કરે ને એ જ અજન્મા ઈશ્વર પોતાની કરેલી મર્યાદાઓના રક્ષણ માટે યાદવ કુળમાં જન્મ્યા છે. એ રૂક્ષ્મણીનું શયનગ્રહ છે એ મોતીની માળાઓથી ના લટકણિયાઓથી શોભતું હતું. મણીના દીવા પ્રકાશી રહ્યા હતા. મલ્લિકાની માળાઓ અને પુષ્પોની સુગંધી લેવા માટે અનેક ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. ચંદ્રમાના નિર્મળ કિરણો બારીઓના છિદ્રોમાંથી પેસી રહ્યા હતા. બગીચામાં શોભનાર પારિજાતકના વનનો સુગંધી વાયુ ફેલાઈ રહ્યો હતો. હે રાજા, અગરુના ધૂપના ધુમાડા જાળીઓના છિદ્રમાંથી નીકળતા હતા. એ ઘરની અંદર રૂક્ષ્મણીજી છે પલંગ ઉપર બિછાવેલી દૂધના ફીણ સમાન અતિ કોમળ અને શ્વેત વર્ણવાળી ઉત્તમ રજાઈ ઉપર સુખેથી બેઠેલા પોતાના પતિ જગન્નાથ ભગવાનની સેવા કરતા હતા. રત્નની દાંડીવાળા ચમરને હાથમાં લઈ અને પવન ઢોળતા રૂકમણી પ્રભુ પાસે બેઠા હતા. ભગવાનની પાસે મણીના ઝાંઝરના ઝમકારા કરતા વીંટીઓ અને કંકણ અને ચમર જેના હસ્તમાં શોભી રહ્યું હતું એવી રૂકમણી વસ્ત્રના છેડાથી પોતાની ઢાંકેલા પોતાની છાતી ઉપરના કેસરથી રંગાયેલા હારથી અને નિતંબ ઉપર ધરેલી અમૂલ્ય કટી મેકલાથી શોભતા હતા. ભગવાને લીલાથી ધરેલા અવતારને યોગ્ય રૂપવાળા અને પોતાના વિના બીજા કોઈનો આશ્ચર્ય નથી એવા સાક્ષાત લક્ષ્મી રૂપ રૂકમણી કે એના કેશ બે કુંડળ અને સોનાની કંઠીથી ચારે દિશામાં શોભી રહેલા મુખની અંદર મંદ હાસ્યરૂપી અમૃત દીપી રહ્યું હતું. અને એમને જોઈ અને પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણ ભગવાન હસતા હસતા આ પ્રમાણે કહેવા લાગ્યા. ભગવાન કે હે રાજપુત્રી, લોકપાળ સરખા ઐશ્વર્યવાળા, મોટા પ્રભાવવાળા, ધનવાન, રૂપ ઉદારતા અને બુદ્ધિથી બળથી વૃદ્ધિ પામેલા રાજાઓ પ્રથમ તમને ઈચ્છતા હતા અને પછી તમારા ભાઈએ અને તમારા પિતાએ એઓના સંબંધમાં તમારું સપણ કર્યું હતું. અને છતાંય કામાતુર, શિશુપાળ આદિ રાજાઓ કે જે તમને પરણવા માટે આવ્યા હતા એઓને છોડી દઈ અને અમે કે જે તમારા સમાન નથી તો પણ તમે એને શા માટે વર્યા? એટલે કે અમને શા માટે વર્યા? હે સુંદરી, અમે તો ઘણું કરી અને રાજાઓથી ભય પામી અને સમુદ્રને શરણે આવેલા બળવાનોની સાથે દ્વેષ કરનારા અને રાજ્ય શાસનનો યાદ કરનારા, ત્યાગ કરનારા છીએ એવા અમને શા માટે તમે વર્યા? એ સુંદરી, અજાણી રીતભાત વાળા અને લોકથી ન્યારા માર્ગો વાળા પુરુષોના પનારામાં પડેલી સ્ત્રીઓ ઘણું કરી અને પીડાય છે. અમે તો નિરંતર અને નિષ્કિંચન છીએ અને નિષ્કિંચન લોકોને પ્યારા અને ઉપર પ્રીતિ રાખનારા છીએ. એટલા માટે ઘણું કરી અને સમૃદ્ધિ વાળા લોકો છે ને એ મને ભજતા નથી. તેઓના જન્મ અને ઐશ્વર્ય અને આવતા સમયની સ્થિતિ છે ને એ પરસ્પર સમાન હોય એવો વિવાહ અને મૈત્રી થવી યોગ્ય છે, પણ ઉત્તમ અને અધમની વચ્ચે કદી યોગ્ય નથી. હે રૂકમણી, તમે ટૂંકી દ્રષ્ટિથી આ બધી વાત નહીં જાણતા, પણ ગુણ રહિત એવા અમે ભિખારીઓને વખાણવા લાયક છીએ કે તમે અમને વૃથા વર્યા છો. માટે તમે હજી પોતાને યોગ્ય હોય એવો કોઈ ઉત્તમ ક્ષત્રિયને વરો કે જે આ લોકની અંદર અને પરલોકમાં સાચા સુખને પામો. શિશુપાલ, શાલ્વ, જરાસંધ, દંતવક્ર આદિ રાજાઓ અને તમારો મોટો ભાઈ રૂકમી પણ મારો દ્વેષ કરતા હતા
પરાક્રમના મદથી આંધળા એ અભિમાની લોકોનો ગર્વ ઉતારવા સારું હે રૂકમણી, દુષ્ટ લોકોના તેજનો નાશ કરનાર હું તમને હરીને લાવ્યો છું. અમે સ્વસ્વરૂપના અખંડ પ્રકાશના કારણે પ્રાકૃત ચેષ્ટાથી રહિત છીએ. અમોને સ્ત્રી, સંતાન કે ધનની લાલચ નથી, કારણ કે અમે સ્વસ્વરૂપના લાભથી પૂર્ણ છીએ અને એટલા માટે જ દેહ અને ઘરને વિશે અમે અત્યંત ઉદાસીન વર્તીએ છીએ. સુખદેવજી વર્ણન કરે છે કે પોતાનાથી ભગવાન અળગા નહીં પડવાને લીધે રૂકમણી પોતાને ખૂબ શ્રેષ્ઠ માનતા હતા. એ રૂકમણીનો ગર્વ ઉતારવા માટે આટલું કહી અને ભગવાન બંધ થઈ ગયા. ત્રિલોકના સ્વામીઓના પણ સ્વામી પોતાના પ્યારા ભગવાનનું આ પ્રમાણે ક્યારેય ન સાંભળેલું અપ્રિય વચન સાંભળી અને હૃદયની અંદર ભયથી રોતા એવા રૂકમણી ખૂબ ચિંતામાં પડી ગયા. નખને લીધે રાતિ ક્રાંતિ અને વાળા કોમળ ચરણ ધરતીને ખોતરતા અને કેસરના લેપન વાળા પોતાના સ્તનને આંજણને લીધે કાળા થયેલા આંસુ વડે નવરાવતા ઘણા દુઃખને લીધે એની વાણી રોકાઈ ગઈ હતી અને રૂકમણીજી નીચું મોઢું કરીને બેસી ગયા. અપ્રિય સાંભળવાથી અત્યંત દુઃખી થયેલા ભગવાન મારો ત્યાગ કરી દેશે એવી શંકાથી, ભય અને પશ્ચાતાપથી બુદ્ધિ વ્યાકુળ થઈ ગઈ. એવા રૂકમણીના હાથમાંથી ચામર પડી ગયો અને કંકણ પણ પડવા લાગ્યા. એમજ મૂર્છા પામતા એ વાયુએ પાડી નાખેલી કેળની જેમ છૂટા થયેલા કેશવાળા રૂકમણીજીએ ધરતી ઉપર પડી ગયા. હાસ્યની ગંભીરતાને ન જાણનારા અને પ્યારીનું પ્રેમ બંધન જોઈ દયાળુ શ્રી કૃષ્ણ ભગવાનને દયા આવી. ઉઠાડવું, આલિંગન કરવું, મોઢું લૂછવું ઇત્યાદિ કાર્ય માટે 4 પૂજા પ્રગટ કરી છે. એવા ભગવાને પલંગ ઉપરથી નીચા ઉતરી અને રૂકમણીજીને ઉઠાડી કેશ સરખા કરી કમળ સરખા હાથથી એમનું મોઢું લૂછ્યું. હે રાજા, આંસુથી શોભતા એમના નેત્ર અને આંસુથી ખરડાયેલા એમના સ્તનને લોહી અને ભગવાને પોતાના સિવાય બીજી કોઈ ગતિ નથી એવા સતી રૂકમણીનું હાથથી આલિંગન કર્યું. પછી સાંત્વના આપવામાં ચાતુર અને સજ્જનોના શરણરૂપ ભગવાને હાસ્યની ગંભીરતાથી જેનું ચિત્ત ભમતું હતું ને એવી હાંસી કરવાને યોગ્ય નહીં એવા રૂકમણીને પણ આ પ્રમાણે સાંત્વના આપી. ભગવાન કહે છે કે હે રૂકમણી, મારા ઉપર તમારે દોષ દ્રષ્ટિ કરવી નહીં. હું જાણું છું કે તમે મને જ આશ્રયરૂપ ગણો છો. હે સુંદરી, તમારો પ્રત્યુત્તર સાંભળવાની ઈચ્છાથી મેં હસતા હસતા કહ્યું છે, કંઈક વાસ્તવિક રીતે કહ્યું નથી. તમારા મુખને પ્રેમના કોપથી ફરકતા હોઠવાળું, રાતી થયેલા નેત્રની અણીવાળું અને તેથી જ વાંકી થયેલી ભ્રમરોવાળું આ તમારું મોં જોવા સારું મેં આ તમારી હાંસી કરી છે. હે ભામિની, પ્યારીની સાથે હાસ્યના વચનોથી સમય કાઢવામાં આવે એ જ ગૃહસ્થ આશ્રમની અંદર સૌથી મોટો લાભ છે. સુખદેવજી કહે છે કે હે રાજા, આવી રીતે ભગવાને સાંત્વના આપતા રૂકમણીજીને એ વચનોને હાસ્યરૂપ જાણી ભગવાન મારો ત્યાગ કરશે એવી બીકને છોડી દીધી. પછી લાજ સહિત હાસ્યથી સુંદર અને સ્નેહ ભરેલા નેત્રોથી ભગવાનના શ્રી મુકટ જોતા રૂક્ષ્મણીજીએ ભગવાનને કહ્યું કે રૂક્ષ્મણીજીએ 15 શ્લોકની અંદર ભગવાનને એના પ્રશ્નોના જવાબ આપ્યા. રૂક્ષ્મણીજી કહે છે, કમળ સરખા નેત્રવાળા, આપે કહ્યું કે અમે તમારા સમાન નથી એ વાત સાચી જ કીધી. કેમ કે પોતાના સ્વરૂપના આનંદમાં મગ્ન રહેનારા બ્રહ્માદિકના સ્વામી આપ ક્યાં અને પામર અને અજ્ઞાની લોકો કે જેના ચરણોનું સેવન કરે એવી હું લક્ષ્મી ક્યાં. મોટા પરાક્રમ વાળા આપે કહ્યું કે અમે રાજાઓથી ભય પામી અને સમુદ્રના શરણે આવેલા છીએ. એ પણ સાચું જ કહ્યું, કારણ કે શબ્દ, સ્પર્શ આદિ વિષયરૂપ રાજાઓની બીકથી ભય પામેલા હોય એને શું, એની પેઠે આપ સમુદ્રની પેઠે અગાધ અર્થાત વિષયોથી ક્ષોભ નહીં પામેલા હૃદયની અંદર ચૈતન્ય ઘન આત્માને અંતરાત્મા સ્વરૂપે નિશ્ચળપણાથી રહેલા છો. આપે કહ્યું કે બળવાનની સાથે દ્વેષ કરનારા છીએ. એ પણ સાચું છે, કેમ કે વિષયોમાં લાગનારી ઇન્દ્રિયો કે જે બળવાન છે તેઓની આપ સાથે આપ નિરંતર દ્વેષ રાખો છો. અર્થાત એવી ઇન્દ્રિયોથી તો તમે ઓળખાતા નથી. આપે કહ્યું કે અમે રાજ્યાસનનો ત્યાગ કરનાર. એ પણ સાચું છે, કેમ કે રાજ્યાસન છે ને એ ઘાટા અજ્ઞાન રૂપ છે અને એને આપણા સેવકોએ પણ છોડી દીધું છે. ત્યારે તો તમે તો છોડી દો, એમાં નવું શું છે. અને તમે કહ્યું
કે અમો અજાણી રીતભાત વાળા છીએ, એ પણ સાચું જ છે. કેમ કે હે પ્રભુ, આપણા ચરણ કમળના રસને સેવનારા મુનિઓની રીતભાત પણ પશુ જેવા માણસોની અંદર જાણવામાં આવતી નથી, અને આપની પોતાની રીતભાત તો અજાણી હોય એમાં શું કહ્યું? તમે કીધું કે અમો આ લોકથી ન્યારા માર્ગ વાળા છીએ, એ પણ સાચું જ છે. અમે આપને સેવનારા મુનિઓના માર્ગથી લોકોથી ન્યારો છે, અને એ આપ કે જે ઈશ્વર જ છો એમનો માર્ગ લોકથી ન્યારો હોય તો એમાં નવું શું કહ્યું? આપે કહ્યું કે અમે નિષ્કિંચન છીએ, તો પણ સાચું છે. કેમ કે આપની પાસે કંઈ નથી, માટે આપ નિષ્કિંચન છો એવું નથી. આપને કંઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. આપ પૂર્ણ કામ છો, અને એટલા માટે આપ નિષ્કિંચન છો. બીજાઓની પાસેથી પૂજા લેનારા બ્રહ્માદિક આપને પૂજા અર્પણ કરે છે. આપે કહ્યું કે અમે નિષ્કિંચન લોકોને પ્યારા અને તેઓની ઉપર પ્રીતિ રાખનારા છીએ, એ પણ સાચું છે. કેમ કે નિષ્કિંચન એટલે કે જેઓને કંઈ પણ દેહાભિમાન નથી, એવા નારદ આદિક બ્રહ્મવેતાઓ ને પણ આપ પ્યારા છો, અને તેઓ આપને પ્યારા છે. કે આપે કહ્યું કે સમૃદ્ધિ વાળા લોકો મને ભજતા નથી, એ પણ સાચું છે. જેમ કે ધનવાનપણાના અભિમાનથી આંધળા થયેલા જે લોકો છે, એ કાળ સ્વરૂપ એવા આપને જાણતા નથી, અને જેથી તેઓ ઇન્દ્રિયોને તૃપ્ત કરે છે અને આપને ભજતા નથી. અને તમે કહ્યું કે ઉત્તમ અને અધમની વચ્ચે વિવાહ મૈત્રી યોગ્ય નથી, એ પણ સાચું કહ્યું છે. કેમ કે આપ સર્વ પુરુષાર્થમય અને પરમાનંદ છો એમ જાણી અને પરમાનંદની પ્રાપ્તિની ઈચ્છાથી જે બુદ્ધિમાન લોકો બીજા બધાને છોડી દે છે ને, એવો પણ આપનો સંબંધ યોગ્ય છે. પણ સુખ દુઃખથી વ્યાકુળ અને પરસ્પર પ્રીતિની ગાંઠ બાંધી રહેલા પામર સ્ત્રી અને પુરુષોને આપનો સંબંધ છે ને એ યોગ્ય નથી. વળી ભગવાન તમે એમ કીધું કે અમો ભિખારીઓને વખાણ્યા છે, એ પણ સાચું છે. કેમ કે ભિખારી એટલે સર્વને અભયદાન દઈ અને ભિક્ષુક થયેલા મુનિ લોકો પણ આપના વખાણ કરે છે. અને વળી આપે કહ્યું કે ટૂંકા વિચારની તું બધું જાણ્યા વિના અમને વૃથા વરી છો. આ તમારું કહેવું ઠીક નથી. કેમ કે તમે જગતના અંતર્યામી છો, અને તમને વરનારા પુરુષોને આપ પોતાની મૂર્તિ પર્યંતનું ફળ આપનારા છો. આ બધું જાણી અને હું તમને વરી છું. અને વળી તમારી પ્રકૃતિથી પ્રેરાયેલા કાળના વેગે નાશ પામેલા લોકો એના અને ભોગો જેમના એવા બ્રહ્માદિકોનો ત્યાગ કરી અને હું તમને વરી છું. તો બીજા શિશુપાલ આદિકની વાત શું કરું? એટલે કે દીર્ઘ દ્રષ્ટિથી વિચાર કરી અને હું તમને વરી છું, એમને નથી વરી, પણ વિચાર કર્યા વિના હું તમને વરી નથી. હે શ્રી કૃષ્ણ, હે પ્રભુ, સિંહ જેમ પશુઓને ભગાડી અને પોતાનું ભક્ષ્ય લઈ જાય, એમ તમે સારંગ ધનુષના નાદથી જરાસંધ આદિ રાજાઓને ભગાડી અને તમે પોતાના ભાગ રૂપે મને હરીને લાવ્યા છો. માટે ભયથી સમુદ્રનું શરણ લેવાનું આપ જે મને કહો છો ને, એ આપનું વચન સાંભળનારા જનોને મોહ ઉત્પન્ન કરનારું છે. વળી આપે કહ્યું કે અમારે પનારે જેવો પડેલા હોય છે ને એ પીડાય છે, એ વાત પણ ખોટી છે. કેમ કે બીજા રાજાઓના શિરોમણી સરખા અંગ પૃથુ, ભરત, યયાતિ, ગય આદિ રાજાઓ પણ તમારું ભજન કરવાની ઈચ્છાથી એના ચક્રવર્તી રાજને છોડી અને વનમાં ગયા હતા. એ માટે હે કમળની સમાન નેત્રવાળા, આપને પનારે પડેલા તોય તેઓ પીડાતા નથી અને તમારા સ્વરૂપને પામે છે. કલ્યાણકારી ગુણોના આશ્રયરૂપ લોકોને મોક્ષરૂપ અને સત્પુરુષોને વર્ણવેલ તમારા ચરણ કમળના સુગંધને સૂંઘી અને પછી એનો અનાદર કરનાર કઈ સ્ત્રી ભયથી દબાયેલા અને મરણશીલ બીજા પતિને વરે? જેને માથે મોત હોય અને જે પોતાના સાચા સ્વાર્થની અંદર યથાર્થ સમજતી હોય એવી કોઈ પણ સ્ત્રી આપને છોડી અને બીજાને ન વરે. એટલા માટે સર્વ પ્રકારે યોગ્ય જગતના સ્વામી, આલોક અને પરલોકના સર્વ મનોરથોને પૂરનાર અને પોતાના આત્મારૂપ હું આપને જ વરી છું, આમ કહીને પ્રાર્થના કરે છે. અનેક અવતારોમાં હું ભટકતી માગું છું કે આપનું ખોટા સંસારનો નાશ કરનાર ચરણારવિંદ કે જે ભજનારા માણસને પોતાનો કરી લે છે, એ જ ચરણારવિંદ બધા જ અવતારની અંદર મારું સ્મરણ થજો.
હે પ્રભુ, હે અચ્યુત, હે શત્રુઓનો નાશ કરનાર, તમોએ કહેલું કે બીજા રાજાઓ સ્ત્રી જેમાં પ્રધાન છે એવા ઘરની અંદર ગધેડાની પેઠે કેવળ ભાર ઉપાડ્યા કરે છે, બળદની પેઠે સર્વદા રડ્યા કરે છે, કૂતરાની પેઠે હંમેશા અપમાન પામ્યા કરે છે, નીંદડાની પેઠે ગરીબડા થઈ અને હિંસાઓ કર્યા કરે છે, અને નોકરોની પેઠે તાબેદારી ઉઠાવ્યા કરે છે. આવા એ રાજાઓ, એમના કાનની અંદર ક્યારેય તમારી કથા આવી નથી. એવી દુર્ભાગ્યની સ્ત્રીઓના પતિ થાઓ, પણ મારા નહીં. તમારા ચરણ કમળના મકરંદને નહીં સૂંઘનારી સ્ત્રી જે મૂઢ છે, એ સ્ત્રી જીવતે જીવ મરેલા માણસને આ પતિ છે એમ માની અને ભજે છે. કે જે માણસ બહાર ચામડી, દાઢ, મૂછ, રૂવાડા, નખ, વાળ થી મઢેલો અને અંદરથી માંસ, હાડકા, લોહી, કીડા, વિષ્ટા, કફ, પિત્ત અને વાયુથી ભરેલો જ હોય છે. તમારા કહ્યા પ્રમાણે જો કે આપ કોઈની અપેક્ષા વગરના, મને ઉત્કૃષ્ટ નહીં સમજનારા, અને તો પણ મને આપના ચરણારવિંદમાં પ્રેમ રહેજો, કેમ કે એ પ્રેમ જ મારા માટે ખૂબ મોટો લાભ છે. આ જગતની વૃદ્ધિ કરવા સારું જો રજોગુણની ભારે માત્રા લઈને કોઈ સમયે હું કે જે માયારૂપ છું અને એની સામું જુઓ છો, એ જ મારા ઉપર ખૂબ મોટો અનુગ્રહ છે. હે મધુ દૈત્યને મારનારા, આપે મને હવે બીજા ઉપર પ્રેમ કરવાનું કહ્યું, એ વાતને હું ખોટી માનતી નથી. કેમ કે કાશી રાજાની અંબા, અંબિકા અને અંબાલિકા, એ ત્રણમાંથી અંબા નામની કુંવરીને કન્યાવસ્થાની અંદર જ જેમ શાલ્વ રાજા પ્રત્યે પ્રીતિ થઈ હતી ને, એમ મને પણ કન્યાવસ્થામાં જ તમારા ઉપર પ્રીતિ થઈ છે. એટલે હું તમારા યોગ્ય એવા પતિ આપને વરી છું, અને કોઈ સમયે પરણ્યા પછી છીણાળવી સ્ત્રીનું મન નવા પુરુષમાં લાગી જાય એવા ઘણા ઉદાહરણ છે, પરંતુ મારી તો તમારામાં જ મતિ છે. વિદ્વાન પુરુષે વ્યાભિચારીની સ્ત્રીને ઘરમાં રાખવી ન જોઈએ, કેમ કે એવી સ્ત્રીને રાખનાર પુરુષ આલોક અને પરલોકની અંદરથી પણ ભ્રષ્ટ થાય છે. ભગવાને રૂકમણી દેવીને અભિનંદન આપ્યા છે. એનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજા, ભગવાન કહે છે કે હે પતિવ્રતા, હે રાજપુત્રી, તમારા મુખથી આવા વચન સાંભળવાની ઈચ્છાથી તમારી હાંસી કરી હતી. મારા વચનોના તમે પ્રત્યુત્તર કયા છે એ બધા સાચા છે. હે ભામિની, જે મનોરથો તમે ઈચ્છો છો ને, એ બધા જ મનોરથો તમને મારામાં સાચી ભક્તિ હોવાથી હંમેશા પ્રાપ્ત જ છે. એટલું જ નહીં, હે કલ્યાણી, એ કામો પરિણામે કામ નિવૃત્તિને માટે જ હોય છે. એટલે કે કામ નિવૃત્તિ જ મોક્ષને આપનારી હોય છે. એ નિર્દોષ પત્ની, તમારો પતિ ઉપરનો પ્રેમ, પતિવ્રતાપણું સારી રીતે જાણવામાં આવ્યું. કેમ કે વચનો બોલીને તમને ચલાયમાન કરવા માંડ્યા, તો પણ મારામાં લાગેલી તમારી જે બુદ્ધિ સિવાય બીજા કોઈ પણ વિષયમાં ગઈ નથી. મોક્ષના સ્વામી એવા મને જે વિષયી લોકો તપ અને વ્રતો પાળી અને દંપતી સંબંધી સુખ ભોગને માટે ભજે છે ને, એઓને મારી મોહમાયાથી પામેલા સમજવા. હે માનીની, મોક્ષની સાથે સંપત્તિનો સ્વામી એવો હું તમને પ્રસન્ન કરી, અને જે લોકો સંપત્તિ રૂપ કેવળ વિષય સુખને જ ઈચ્છે છે ને, કે હું જે સંપત્તિનો સ્વામી છું અને ઈચ્છતા નથી, એ લોકોને મંદભાગ્યવાળા જાણવા. કેમ કે વિષયના સુખ તો માણસોને અતિ અધમ યોનિની અંદર પણ મળે છે, અને વિષય સુખની અંદર ચિત્ત રહેવાથી નરકની પ્રાપ્તિ થાય છે. હે ગરધણિયાણી, આ સંસારમાંથી છોડાવી એવી મારી નિષ્કામ સેવા જે ખર લોકોથી થઈ શકે નહીં, એ તમે ઘણીવાર કરી અને મને મહાન આનંદ થયો છે. દુષ્ટ સ્વભાવની, ઇન્દ્રિયોને તૃપ્ત કરનારી અને ઠગાઈ કરનારી સ્ત્રીથી આવી સેવા કદી પણ બની શકે નહીં. હે માનીની, નિષ્કામ રહીને પણ પ્રેમથી મારી સેવા કરનારી, અને મારા ઘરમાં ઘણી સ્ત્રીઓ છે, તો પણ તમારા જેવી પ્રેમવાળી હું કોઈને દેખતો નથી. તમે પોતાના વિવાહ સમયમાં આવેલા રાજાઓને તુચ્છ ગણી કેવળ મારી કીર્તિ સાંભળવા ઉપરથી થયેલા પ્રેમને લીધે બ્રાહ્મણને ગુપ્ત સમાચાર આપી મારી પાસે મોકલ્યો હતો. તમારા ભાઈને યુદ્ધમાં જીતી લઈ અને અમે વિરૂપ કર્યો, અને અનિરુદ્ધના વિવાહ ઉત્સવની અંદર જુગાર સભામાં એ ભાઈને મારી નાખ્યો. એ વાતને સમયે સમયે મનમાં યાદ આવતા ઉત્પન્ન થયેલા દુઃખને તમે અમારી સાથે વિયોગની થવાની બીકથી સહન કરી રહ્યા છો, અને કંઈ પણ તમે બોલ્યા નથી. એટલે
તમે અમને વશ કરી લીધા છે. મારી પ્રાપ્તિ માટે તમે ગુપ્ત વિચારો આપીને દૂત મોકલ્યો હતો, તથા મારા આવી પહોંચવાનો વિલંબ થતા આ જગતને શૂન્ય માની બીજાને યોગ્ય નહીં એવું આ શરીર છોડી દેવાની પણ તમે ઈચ્છા કરી હતી. એનો બદલો અમારાથી વાળી શકાય એમ નથી. અમે તો કેવળ વખાણ કરી અને તમને માત્ર અભિનંદન આપીએ છીએ. સુખદેવજી આગળ વર્ણન કરતા કહે છે કે જગતના ઈશ્વર ભગવાને પોતે આત્મારામ છતાં મનુષ્ય લોકની લીલા કરવા માટે આવી રીતની શૃંગાર રસ સંબંધી હાંસીની વાતોથી લક્ષ્મીજીના અવતારો રૂકમણીજી સાથે રમતા હતા અને લોકોના ગુરુ શ્રી કૃષ્ણ ભગવાન બીજી સ્ત્રીઓના ઘરમાં પણ આવી જ રીતે ગ્રહસ્થાશ્રમ સંબંધી બધા ધર્મોને પણ અનુસરતા હતા. અહીંયા 60મો અધ્યાય છે પૂર્ણ થાય છે. 60મા અધ્યાયને વંદન કરી 60મા અધ્યાય રૂપી ભાવ પુષ્પ છે ભગવાનના શ્રી ચરણારવિંદની અંદર અર્પણ કરી આવો 61મા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ. 61મા